H1B અપ્રૂવ થઈ જવું એક મોટી અચીવમેન્ટ અને રાહત માનવામાં આવે છે, કેમ કે લોટરી ક્લિયર થયા પછી એ જ એવું સ્ટેજ હોય છે જ્યાં લોકોને લાગે છે કે હવે બધું જ સેટ છે. પણ ઇમેજિન કરો કે USCIS સિસ્ટમમાં તમારું સ્ટેટસ અપ્રૂવડ દેખાઈ રહ્યું હોય છતાં પણ તમારી લાઈફ પ્રેક્ટિકલી સ્ટક થઈ જાય. તો આ વિડીયોમાં આજે આપણે એ જ સમજવાના છીએ કે ખાલી એક મિસિંગ ડોક્યુમેન્ટ એટલે ફોર્મ I-797 કેવી રીતે મહિનાઓ સુધી સ્ટ્રેસ, ડિલે અને અનસર્ટેનિટી ઊભી કરી શકે છે. સાથે જ આપણે એ પણ જાણીશું કે ફોર્મ I-824 શું હોય છે, એનો પ્રોસેસિંગ ટાઈમ એટલો લાંબો કેમ છે, ઇમિગ્રેશન એટર્નીઝ કયા લીગલ ઓપ્શન્સ આપે છે અને ઇન્ડિયન્સ ઇન ધ US આવી સિચ્યુએશનમાં પોતાને કઈ રીતે કેરફુલ રાખી શકે છે. તો એરિઝોનામાં રહેનારા એક H1B એપ્લિકન્ટનો કેસ આ પ્રોબ્લેમને બહુ ક્લિયરલી જોવે છે. એનું H1B લોટરીમાં સિલેક્શન થયું, પિટિશન સરખી રીતે ફાઇલ કરવામાં આવી અને USCISએ જુલાઈમાં સ્ટેટસ અપ્રૂવડ તરીકે અપડેટ પણ કરી દીધું. સિસ્ટમમાં બધું જ ક્લિયર હતું, પણ જે વસ્તુ ક્યારેય આવી જ નહીં એ હતી ફિઝિકલ એપ્રુવલ નોટિસ એટલે કે ફોર્મ I-797. ના એપ્લિકન્ટને ડોક્યુમેન્ટ મળ્યા કે ના એમ્પ્લોયરને. શરૂઆતમાં ડીલે નોર્મલ લાગ્યું કેમ કે USCISમાં ડોક્યુમેન્ટ આપવામાં ક્યારેક ટાઈમ લાગી જાય છે, પણ વીક્સ ધીમે ધીમે મંથ્સમાં બદલાતા ગયા. આ સમયે એપ્લિકન્ટ સતત અનસર્ટેનિટીમાં રહ્યો કેમ કે US ઇમિગ્રેશન રૂલ્સ પહેલેથી જ અનપ્રિડિક્ટેબલ ચાલી રહ્યા હતા. મેન્ટલ પ્રેશર વધતું ગયું, પણ સિચ્યુએશન એમની એમ જ રહી. USCIS ગાઈડલાઇન્સ પ્રમાણે જો એપ્રુવલ નોટિસ 28 ઓગસ્ટ સુધી રિસીવ ના થાય તો સર્વિસ રિક્વેસ્ટ ફાઇલ કરી શકાય. એપ્લિકન્ટના એટર્નીએ સપ્ટેમ્બરની શરૂઆતમાં જ સર્વિસ રિક્વેસ્ટ નાખી. USCIS તરફથી રિસ્પોન્સ આવ્યો કે ભાઈ ઇશ્યુ રિવ્યૂ કરવામાં આવશે અને ઓક્ટોબર સુધીમાં રિપ્લાય મળી જશે. પણ ઓક્ટોબર જતો રહ્યો છતાંય એપ્રુવલ નોટિસ તો ના જ આવી. એની પછી નેક્સ્ટ ઓફિશિયલ સ્ટેપ હતું ફોર્મ I-824 ફાઇલ કરવાનું, એટલે ડુપ્લિકેટ એપ્રુવલ નોટિસ ઇશ્યુ થઈ શકે. આ ફોર્મ નવેમ્બર એન્ડમાં ફાઇલ કરવામાં આવ્યું. સાથે જ એપ્લિકન્ટે મલ્ટિપલ FOIA રિક્વેસ્ટ પણ નાખી એટલે ઓફિશિયલ રેકોર્ડ્સ થ્રુ એપ્રુવલ મળી શકે. FOIA રિસ્પોન્સમાં ઓરિજિનલ I-129 પિટિશન તો મળી, પણ એપ્રુવલ નોટિસ તો અત્યારે પણ મિસિંગ થઈ જ રહી હતી. આ પોઈન્ટ પર સિચ્યુએશન બહુ કન્ફ્યુઝિંગ થઈ ગઈ. USCIS રેકોર્ડમાં H1B અપ્રૂવ હતું, પણ રિયલ લાઈફમાં એપ્લિકન્ટની પાસે એવું કોઈ પણ ડોક્યુમેન્ટ નહોતું જેને ઓથોરિટીઝ પ્રૂફ તરીકે એક્સેપ્ટ કરે. અપ્રુવલ પેપર પર એક્ઝિસ્ટ કરતું હતું પણ પ્રેક્ટિકલી યુઝેબલ નહોતું. પ્રોબ્લેમ ત્યારે વધારે સિરિયસ થઈ ગઈ કે જ્યારે એપ્લિકન્ટનું એરિઝોના ડ્રાઈવર્સ લાયસન્સ એક્સપાયર થવાની નજીક પહોંચી ગયું. એમણે એરિઝોનાના MVDના કેટલાય ચક્કર લગાવ્યા. એમ્પ્લોયર લેટર, H1B રિસિપ્ટ નોટિસ, USCIS અપ્રુવલ સ્ટેટસના સ્ક્રીનશોટ્સ જે પણ અવેલેબલ હતું એ બધું જ સબમિટ કર્યું. પણ જવાબ દરેક વખતે એ જ મળ્યો કે ભાઈ ફિઝિકલ I-797 એપ્રુવલ નોટિસ વગર લાયસન્સ રિન્યુ ના કરી શકાય. હવે સેફ વેરિફિકેશન પણ મદદ ના કરી શક્યું કેમ કે સિસ્ટમને એ જ ડોક્યુમેન્ટ જોઈતું હતું જે મિસિંગ હતું. હવે આ સ્ટેજ પર એપ્લિકન્ટ પૂરેપૂરો થાકી ગયો હતો. એમના દરેક રૂલ ફોલો કરેલા, દરેક ફીસ પે પણ કરી હતી, છતાંય પોતાના લીગલ સ્ટેટસને પ્રૂવ કરવાનો કોઈ એક્સેપ્ટેબલ રસ્તો એમની પાસે નહોતો બચ્યો. હવે સવાલ એ ઊભો થાય છે કે ડુપ્લિકેટ એપ્રુવલ નોટિસ મળવી એટલી બધી અઘરી કેમ હોય છે? તો ઇમિગ્રેશન એટર્ની રાજીવ ખન્ના પ્રમાણે મિસિંગ એપ્રુવલ નોટિસનું ઓફિશિયલ સોલ્યુશન ફોર્મ I-824 જ છે. પ્રોબ્લેમ એનો પ્રોસેસિંગ ટાઈમમાં છે. USCIS પ્રમાણે I-824 નો પ્રોસેસિંગ ટાઈમ લગભગ 16.5 મહિનાથી લઈને 34 મહિના સુધી જઈ શકે છે. જે લોકો કામ કરી રહ્યા છે, ટ્રાવેલ પ્લાન કરી રહ્યા છે કે પછી બેઝિક ડોક્યુમેન્ટેશન જેમ કે ડ્રાઈવર્સ લાયસન્સ ઇશ્યુ કે રિન્યુ કરાવવા માંગે છે, એમના માટે આટલી લાંબી રાહ પ્રેક્ટિકલી પોસિબલ નથી જોતી. લીગલ સ્ટેટસ હોવા છતાં પણ ડેઇલી લાઈફ જે છે એ એમની પોઝ પર જતી રહે છે. હવે રાજીવ ખન્ના કેટલાક પ્રેક્ટિકલ ઓલ્ટરનેટિવ્સ પણ આપે છે. તો પ્રીમિયમ પ્રોસેસિંગ વાળા કેસીસમાં કેટલીય વખત USCISને ઈમેલ કરીને ડુપ્લિકેટ અપ્રુવલ નોટિસ મળી શકે છે, પણ એવું દરેક કેસમાં કામ કરે એની કોઈ પણ ગેરંટી નથી હોતી. તો USCIS કસ્ટમર સર્વિસનો કોન્ટેક્ટ કરવો એક ઓપ્શન છે, પણ રિસ્પોન્સ ઓફિસરની ઉપર જ ડિપેન્ડ કરે છે. તો લોકલ કોંગ્રેસમેનના ઓફિસથી રીચ આઉટ કરવું પણ કેટલાક કેસીસમાં પ્રોસેસને મૂવ કરાવી દેતું હોય છે. જો કોઈ ઓપ્શન કામ ના કરે તો ફેડરલ લો સ્યુટ પણ એક રૂટ હોય છે.
એટર્નીના એક્સપિરિયન્સ પ્રમાણે કેટલીય વખત કમ્પ્લેન ફાઇલ થતાં જ કે પછી ક્રેડિબલ લીગલ પ્રેશર પડતા જ ગવર્મેન્ટ એને સેટલ કરી દેતું હોય છે. તો લાસ્ટ ઓપ્શન તરીકે આખી H1B પિટિશનને ફરીથી ફાઇલ કરવી પણ પોસિબલ છે, પણ આ બહુ જ એક્સપેન્સિવ હોય છે અને મોટા ભાગના લોકો એને અવોઇડ જ કરવા માંગતા હોય છે. અહીં એક ક્લેરિટી બહુ જરૂરી સમજવી જોઈએ એવી છે કે ભાઈ ફિઝિકલ I-797 એપ્રુવલ નોટિસનું મિસિંગ થવું H1Bની લીગલ વેલિડિટીને કેન્સલ નથી કરતું. જો USCIS એ જેન્યુઇનલી અપ્રુવલ આપી છે તો પછી સ્ટેટસ તો સિસ્ટમમાં એક્ઝિસ્ટ કરે જ છે. પ્રોબ્લેમ લીગલ નથી, પ્રોબ્લેમ ડોક્યુમેન્ટેશન અને પ્રૂફનો છે. એવી સિચ્યુએશનમાં ઇન્ડિયન્સ ઇન ધ USA એક્સ્ટ્રા કેરફુલ રહેવું જોઈએ. દરેક સર્વિસ રિક્વેસ્ટ, FOI ફાઇલિંગ, ઈમેલ અને રિસ્પોન્સનો પ્રોપર રેકોર્ડ રાખવાનો. USCIS ઓનલાઈન એકાઉન્ટમાં દેખાનાર ઇલેક્ટ્રોનિક અપ્રુવલ્સને સેવ અને પ્રિન્ટ કરીને રાખવાની. ભલાને દરેક જગ્યાએ એક્સેપ્ટ ના હોય, પણ દરેક સિચ્યુએશનમાં એ સપોર્ટિંગ પ્રૂફ તરીકે તો કામ આવી જ શકે છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ એડવાઇસ એ છે કે ભાઈ એક રસ્તો ફેલ થવાની તમારે રાહ નહીં જોવાની. USCIS કસ્ટમર સર્વિસ, કોંગ્રેસમેન ઓફિસ અને પ્રીમિયમ પ્રોસેસિંગ ઈમેલ રૂટને તમારે પેરેલલી ટ્રાય કરતા જ રહેવાનું. જો ટ્રાવેલ કે વિઝા સ્ટેમ્પિંગ ઇન્વોલ્વ છે તો પછી કોન્સ્યુલેટથી અર્લી કમ્યુનિકેશન પણ તમને મદદ કરી શકે છે. આખો કેસ ખાલી એક મિસિંગ ડોક્યુમેન્ટની કહાની નથી. આ વાતે સિસ્ટમની રિયાલિટી બતાવે છે, જ્યાં પેપર, એડમિનિસ્ટ્રેટિવ અને લાઈનોમાં તમને ફસાવી શકે છે. તો એપ્લિકન્ટ, એમ્પ્લોયર અને બિઝનેસ ત્રણેય એનાથી સફર થઈ જ શકે છે. અપ્રુવલ હોવા છતાં એમ્પ્લોય જોઈન નથી કરી શકતો અને એમ્પ્લોયરનું કામ ડાયરેક્ટલી ઇમ્પેક્ટ થઈ જતું હોય છે. ત્યારે જો વિડીયો પસંદ આવ્યો હોય, ઇન્ફોર્મેશન ગમી હોય, તો આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે જોડાયેલા રહો અમારી સાથે અર્બન ગુજરાતી.